શું વાત કરો છો જીગાભાઈ? તમારી ઘડિયાળ પહેરનારી શું બીજાની બંગડી પહેરે છે? નહીં પહેરે. મેં તો કીધું તમારી બંગડી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી પહેરશે એવું હતું. ભાઈ હું શું કહું છું જીગાભાઈ, પછી આમ બીજું કેવું છે? શું વાત કરો છો જીગાભાઈ? તમે પ્રેમ એવો કર્યો છે, શું એરી બીજા લગ્ન કરશે? શું વાત કરો છો જીગાભાઈ? બીજે લગ્ન નહીં કરે એમ ને? ઈ તો બરાબર છે જીગાભાઈ, પણ ઓલી તમે 2021 માં એક લવર પટાઈ હતી, શું એનાથી તમારે કઈ છે કે અત્યારે પૂરું થઈ ગયું છે? વિશ્વાસ કરીને અલ્યા પણ હું વિશ્વાસ કેવી રીતના કરું? કારણ કે તમારા લખણ એવા છે તો હું વિશ્વાસ ના કરી શકું ને. મને ખબર છે જીગાભાઈ હજી સુધી તમારી એરી જ લવર હશે. આ તો બીજી બાપડીને તમે ફસાવરા છો. પ્રેમનો તુમારા અલ્યા પણ કેવી રીતના તમારા પ્રેમનો વિશ્વાસ કરું? કારણ કે તમારો પ્રેમ અડક દુડક્યો હશે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી. આવો તમારો પ્રેમ છે તો હું તમારા પ્રેમનો વિશ્વાસ કેવી રીતના કરું જિગ્નેશભાઈ? તમે જ કહો. દીવા પર હાથ રાખી શું જીગાભાઈ દીવા ઉપર હાથ રાખીને શું કરો છો તમે? સગન કહું તારા એટલે એ ભાઈ મારા સોગન નાખો. આ તમારે જો હજી કદાચ ઈ જાનુડી થી કાંક હશે ને તો મને ખોટે ખોટો તમે ચાક હલવાઈ નાખશું ને કે મરવાઈ નાખશું. મારા બાપ ના હમ સોગન નાખો તમે મારા. હો દીવા ઉપર હાથ રાખી. હવે તું મોની જા અલ્યા પણ કેવી રીતના માનું જીગાભાઈ? તમે એને દિલથી પ્રેમ કરતા હતા તો મને પાકી ખબર છે કે તમે જેને દિલથી પ્રેમ કરતા હોય છો એને તો કોઈ દાડો તમે ભૂલતા છો નહીં. તો પછી હું કેવી રીતના માનું માર ભાઈ? હમસે તને મારા તમે તમારા હમ આલો કે તમારી જાનુડીના હમ આલો કે તમારી બાયડીના હમ આલો, પણ હું મારા બાપની સોગન સમજવાનો નથી, માનવાનો નહીં. જોજે ના બળી જાય અલ્યા ભાઈ શું બળી જાય? હે શું બાળવાની વાત કરો છો લ્યા તમે? હાથ જાન મારા હવે તમારા હાથ તો બળી જ જાય ને. તમારા દિલમાં દગો હોય તો પછી હાથ બળી જાય જીગાભાઈ. દીવા ઉપર હાથ ના રાખશો, હાથ બળી જશે. કારણ કે મને ખબર છે કે તમે પહેલી જાનુડીથી હજી પ્રેમ કરો છો. ના ને હારે વળે કરાશે બંગડીઓ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. અલ્યા પહેરશે ને લગ્ને કરશે. વિશ્વાસ કરી લે નહીં અલ્યા કરવો વિશ્વાસ. મારા બાપ ના હમ બસ હું ખોટું કહેતો હોય તો તમે ઉપર મને ભરોહો આવતો નહીં એટલે પછી હું વિશ્વાસ લે કેવી રીતના કરું? ઓહો અમારે જાનુબેન સોલંકી આયા અમારા. તો શું કેવું છે તમારું આપણી લવ સ્ટોરી વિશે? તારી બળતરા કરવાનું. હે મારી બળતરા કરવાનું? મારી બળતરા કરવાનું તમને ભૂત વળી ગયું છે કે કેમ? મેં બંધ કરી દીધું. ઓહો વળગ્યું નથી એટલે તમારામાંથી મારું ભૂત નહરી ગયું. બરાબર. એટલે ચમતે તમે અમારી બળતરા કરવાનું હવે બંધ કરી દીધું છે? હે અમે ચાકન તમને એવા કડવા વેણ બોલ્યા કે તમને ખોટું લાગ્યું ને તમે અમને પ્રેમ કરવાનું છોડી દીધું? તારી વહે પડવાનું. શું મારી વહે પડવાનું? મારી વહે પડવાનું હજી તમારા થોડુંક જૂનું છે કે પછી એ ઠામુકું છે જ નહીં? બકાય મેં છોડી દીધું. ઓહ તારે છોડી દીધું એમ ને? ડખાવાળો કેસ કર્યો બ્રો. પણ હમણાં તો બધું રાયા ઋતુ હતું તો પછી અસુબાનું વળે તમને શું થઈ ગયું? હે તને પડી નથી મારી. અરે પણ અમન તો પડી છે તમારી. મને એવું લાગે છે કે તમને નથી પડી. હવે અમારી અમન તો ભાઈ પડી છે તમારી. કોણે કીધું કે નહીં પડી તમારી? શું ફિકર કરું તારી? અરે તમારે ફિકર કરવી હોય તો કરો, નક્કે જો તેલ લેવા. પણ અમન તો ભાઈ તમારી પડી છે. તમે કહો છો કે નથી પડી? હે આ નક્કી કો કે કોણ ભર્યા? મારા બાપ ને હમ બધું ખોટું કહેતો હોય તો આ જીગો ભાઈ પાસા નતા પહોંચ્યા પર કાન ભરવા. નકે આજકાલ મારે બેન થોડુંક આઘા પાછું હેડે છે મારે જિગ્નેશભાઈ પહોંચ્યા ન પર ને તમાકન. તું હાચો ને હું ખોટી. આ તે વાત હાસી જ છે ને. હું હાસો છું ને તમે ખોટા છો કારણ કે તમે ખોટું બોલો છો. હું તો તમારી ફિકરે કરું છું, ચિંતા કરું છું, પ્રેમે કરું છું, બધું કરું છું. પણ તમે જ કહો છો કે આમ છે ને તેમ છે. પોસડું ઢેકડું કશું પોસડું ઢેકડું નથી, સીધું સેંકડું જ છે. રેડી જાય અમે મોની લીધું. હવે ભાઈ માનવું જ પડે કારણ કે અમારી આગળ હારા માન ગયા છે ને અમારા આગળ હારા પાણી ભરીને ગયા છે એટલે માનવું જ પડે. મારા બાપ ના હમ ખોટું રહ્યું નહીં. એવી એક ગૌએ ના હેડે અને હાસુ રહ્યું ને એ 100 ગૌ હેડે. તમને તો કદાચ ખબર હોય કે ના હોય, બાકી બીજા માણસને તો ખબર છે કે હાસ તરે ખોટું રહ્યું ના તરે ભાઈ. તું છેટલો છે મારો. હા તો હું તો શોધ ને તમારો. કોણે કીધું કે નહીં તમારો? આ પણ તમને કઈ નથી સમજાતું, બાકી તો આખા ગામને સમજાય છે ભાઈ. બકાય મેં જોણી લીધું. હવે તમે ઘણામાં આ બધું કહેશો નહીં, મને ખબર છે તમે ઉપર સલી વાતો કરવા રાસો. બરાબર. આપણે ચિયા કાન ભર્યા છે મારા બાપની છોકન. તું એક વાર નો રડી ગયો ને તો એને હું આખો દડો મારા ક્ષેત્રમાં આડા ઉતરાવરાઈશ. હવે તાવું નથી તારી. અરે પણ થાવું હોય તો થો નકે જો તેલ લેવા. મેં તમને પહેલા કીધું ને અત્યારે કહું છું. રેડી? આપણે કોઈની હાડ બારી રાખતા જ નહીં. બરાબર? તું લાઈફ નથી મારી. ઓહ એની માને આટલા દાડા પ્રેમ કર્યો, આટલા દાડા મેં બધું કર્યું, એ બધું પાણીમાં જોયું. તમે તો
કરનાય ના રાશા કે ઘાટનાય ના રાશા મારા બાપને હંમેશ તું ખોટું કહેતો હોય તો હા તો તમે લાઈફ નહીં અમારી રેડી બરાબર નેકરો તારું મોઢું એ ના ભાળું અરે હા તો પણ અમારે ચા જોવું છે તમારું મોઢું હે અમારે તમારું મોઢું નહીં જોવું તમારે અમારું મોઢું ના જોવું હોય તો પછી અમારે તમારું મોઢું નહીં જોવું ભાઈ તારા કોન્ટેક મોનારો અરે હા પણ તો અમે ચા કીધું કે તમે અમારા કોન્ટ્રાક્ટમાં રહેજો તમે તમતાર નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર રહેજો હે અમારે કોઈ લેવા દેવા છે નહીં રેડી બરાબર સમજી ગયા હોય તો બરાબર ના કે કઈ નહીં મોમો જો મળે તો શું વળે હે શું વળે હું હામો મળું તો વળે શું હે કેતા જાજુ હું સકન ના લઉં ઓહો એટલે તમે મારા શકને ના લો હામો મળું તો હું મારા બાપની શકન એવી મને રી સડે છે ને કે હું આખા તડકા ખરા તડકાના આયડા વેણાવું તમા કને તો મારા બાપના હંમેશ તું હું ખોટું કહેતો હોય તો શું ફિકર કરું તારી અરે હા તમ તાર ના કરજો ફિકર તમે કાંઈ અમારી રેડી અમારે નહીં કાંઈ પડી તમારી હું શું કહું છું હવે મારે પાછું જીગાભાઈ જોડે જવું પડશે એ જીગાભાઈ રીશે બળલ હશે પણ અત્યારે મેં પેલા વરસાઈ જતા છે અહીંયા ને પણ હવે તો માની તો સારું હા જીગાભાઈ હું શું કહું છું મને પૂરું પ્રેમમાં દગો મળ્યો પર તો હવે સારું કોઈ બેવફાનું ગીત હોય તો ભળાઈ ચોક કાંક ઠોકી ચોક પર અહીંયા સામું હવે તમે હારું ને હારી જો એવું તમે ગીત ગાયું મારા બાપને હંમેશ તો ખોટું કહેતો હોય તો જીગાભાઈ વાહ ભાઈ વાહ તેમાં તમને બે વફાના ગીતોના બાદશાહ કહેવરાણા છે હવે મને ખબર પડી મારા બાપના હંમેશ તો હું ખોટું કહેતો હોય તો જિગ્નેશભાઈ દલડા હોરું નહેરી ગયું આર્યો ગીત તો બીજું પણ સંભળાઈ ગયો થોડુંક અલ્યા યાદ તો મારી આવશે અને મારા બાપના હંમેશ તું ખોટું કહેતો હોય તો યાદ તો અહીંયાને મારી આવશે ને 100% આવશે અલ્યા હા ભાઈ હરેક પળે આવશે હરેક પળે મારા બાપને હંમેશ તું ખોટું કહેતો હોય તો મેં લાડ જ એવા લડાયા છે કે ભોડું અરે આજે નહીં તો કાલે હા અરે જીગા ભાઈ આજે નહીં તો કાલે આ હડમતા વગર નહીં ચાલે મારા બાપને હંમેશ તું ખોટું કહેતો હોય તો એ તને મારા વિના નહીં ચાલે અરે વાહ જીગા ભાઈ વાહ મારા તો દલડા હોહારું નહેરી ગયું હાર્યું સોંગ મારા બાપના હંમેશ તું હું ખોટું કહેતો હોય તો સારું તો જિગ્નેશભાઈ હવે હું રજા લઉં છું મારા બાપના હમ કારણ કે હવે મારે છે ને જવું પડશે હડે તો મિત્રો તમે કોઈ ના પીતા પણ હું જવું રસ રેડી સારું તો જિગ્નેશભાઈ હું જઉં છું વાહ હડે અને અડે બડે કે ચાય જાઉં નહીં આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો તો કોઈને દારૂ પણ ના પીવું અને હા મિત્રો તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચ્યો મારો ઈરાદો નથી કારણ કે હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું પણ જાનુબેન સોલંકી ઉપર થોડુંક વધારે બોલી ગયો છે તો બેન માફ કરજો સોરી દિલથી અને તમને લોકોને પણ મિત્રો સારો વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે